અને અત્યારે કાનૂન દ્વારા એમાં દીકરીને હક મળતું થયું છે. આ મિલકતી વહેંચણીમાં આવેલું પરિવર્તન છે. જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પરિવર્તન. મનુષ્ય આખરે પોતાના સુખ માટે, સગવડ માટે, વિકાસ માટે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પુરુષાર્થ કરે છે. જ્ઞાન, વિજ્ઞાન, ટેકનોલોજીમાં જે પરિવર્તનો આવે છે એ પરિવર્તનો પણ એના ઉપર ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. વસ્તીના કદમાં પરિવર્તન. વસ્તી વિસ્ફોટના સંદર્ભે આપણે સૌ જાણીએ છીએ કે સતત વસ્તી વધારો થયા જ કરે છે અને એમાં પણ જેમ જેમ વસ્તી વધે છે એમની સાથે સાથે વસ્તીના કદમાં પરિવર્તનો આવ્યા કરે છે. અર્થવ્યવસ્થામાં પરિવર્તન. સ્વતંત્રતાના સમયમાં આપણા દેશની સ્થિતિ જોઈએ તો ખૂબ ખરાબ સ્થિતિ હતી. એટલે શરૂઆતના એના અંદર આપણને હસ્તઉદ્યોગ અને નાના ઉદ્યોગોની શરૂઆત કરવામાં આવી. સમયાંતરે પછી મોટા ઉદ્યોગો પણ આપણે સ્થાપિત કર્યા અને એ પ્રમાણે દેશના અંદર અર્થવ્યવસ્થામાં પણ ખૂબ મોટા પરિવર્તનો થયા. 1947માં દેશ આર્થિક દૃષ્ટિએ જે પ્રકારની મુશ્કેલી વેઠતું હતું એના પ્રમાણમાં અત્યારે ખૂબ મોટા પરિવર્તનો આવ્યા છે. રાજ્ય વ્યવસ્થામાં પરિવર્તનો. દરેક દેશમાં પોતાની રાજ્ય વ્યવસ્થાઓ અલગ અલગ પ્રકારની હોય છે. સમયાંતરે એમાં પરિવર્તનો પણ આવે છે. ક્યારેક આપણા દેશના અંદર રાજાશાહી હતી, સામંતશાહી હતી, એના પછી બ્રિટિશ ગવર્મેન્ટ અને ત્યાર પછી લોકશાહીની શરૂઆત થઈ. ક્યાંક સરમુખત્યારશાહી છે. અલગ અલગ પ્રકારની જે રાજ્ય વ્યવસ્થા હોય છે એમાં સમયાંતરે પરિવર્તનો આવ્યા કરતા હોય છે. આ પરિવર્તનના સામાજિક પરિવર્તનના અંગો આપણે જોઈએ તો ભૌતિક પરિવર્તન, જેમાં મનુષ્યની જરૂરિયાત મુજબ રોટી, કપડાં, મકાન, સગવડો આ બધી જ બાબતો, આ રસ્તાઓ વગેરે જે કે આપણે જોઈએ છીએ એ એના ભૌતિક સગવડોમાં પરિવર્તન કહેવાય છે. બીજું છે અભૌતિક, જેમાં મનુષ્યના આદર્શો, વિચારસરણી, મૂલ્યો અને એની માન્યતાઓમાં જે કંઈ પરિવર્તનો આવે છે એની અહીંયા સમાવેશ થાય છે. ત્રીજું છે સર્વદેશીય પરિવર્તનો, જેના અંદર એક પરિવર્તન એક દેશ સુધી સીમિત રહેતું નથી. 1930થી લગભગ મોટા ભાગના દેશોની જે આઝાદ થવાની પ્રક્રિયા શરૂ થઈ એ સ્વતંત્રતાનો એક જુવાળ જે છે વિશ્વના મોટા ભાગના ગુલામ દેશો સુધી પ્રસર્યો અને બધા જ દેશો ધીમે ધીમે કરીને સ્વતંત્ર થયા. કેટલીક ક્રાંતિઓ શરૂ થઈ. એ ક્રાંતિઓ પણ એ દેશ પૂરતી, એક સમાજ પૂરતી મર્યાદિત નહીં રહીને ખૂબ વ્યાપક સ્વરૂપ એણે ધારણ કર્યું. રૂસની ક્રાંતિ આપણે જોઈએ, પછી ફ્રાન્સની ક્રાંતિ જોઈએ. ભારતના અંદર પણ એક સ્વતંત્રતા માટેનો જે જ્વાળ ઊભો થયો. સ્વતંત્રતા પછી પણ દેશના અંદર જ્યારે ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવી એ સમયે જે સ્વયંભૂ આખા દેશના અંદર જે એક લોક જ્વાળ ક્રાંતિ શરૂ થઈ એ પણ એક પ્રકારનું પરિવર્તન છે. અને એના કારણે શાસકીય પણ પરિવર્તન થાય છે અને ઘણી બધી બાબતોમાં પરિવર્તન આવતું હોય છે. સ્વતંત્રતા આંદોલન પણ એક સર્વદેશીય પરિવર્તન છે. સામાજિક પરિવર્તન લાવનારા પરિબળો. અત્યાર સુધી આપણે સામાજિક પરિવર્તન વિશે વાતો ઘણી બધી જાણી. હવે આપણે જોઈએ કે આ સામાજિક પરિવર્તનો લાવવા માટે કયા પરિબળો અગત્યની ભૂમિકા ભજવે છે. શરૂઆતમાં જ આપણે વ્યાખ્યામાં જોયું તો સામાજિક પરિવર્તન માટે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. એમાંથી એક પરિબળ છે માનવ બુદ્ધિ અને આવિષ્કારો. જો મિત્રો એની સાથે સાથે એ જ્ઞાન, વિજ્ઞાન, ટેકનોલોજી વગેરેમાં જે કંઈ પણ પરિવર્તનો આવે છે એ પણ એને આભારી છે. મનુષ્ય સતત સુખના માટે ઝંખતું જીવ છે. કેટલાકને ભૌતિક સુખોમાં આનંદ મળે છે તો કેટલાકને અન્ય આધ્યાત્મિક સુખમાં પણ આનંદ મળે છે. માણસની બુદ્ધિ સતત એ દિશામાં પ્રયાસરત રહેતી હોય છે. કંઈ ને કંઈ નવા જે આવિષ્કારો થાય છે એ આવિષ્કારોના કારણે માણસના જીવનમાં પરિવર્તન આવે છે. એક મોટા સમૂહના જીવનમાં પરિવર્તન આવે છે. અને આમ સરવાળે આવિષ્કારો, વિજ્ઞાન, ટેકનોલોજી આ બધી જ બાબતો જે છે એ સામાજિક પરિવર્તનના પરિબળ તરીકે કામગીરી કરે છે. એક વ્યાખ્યા આપણે જોઈએ રોબર્ટ સિન્સેંગરની. સમાજમાં પરિવર્તનના જે વાયરા વાય છે તેને વેગ આપતું મૂળ તત્વ વૈજ્ઞાનિક શોધખોળો અને તકનિકીનો વિકાસ છે.
વૈજ્ઞાનિક શોધખોળો અને તકનિકીમાં જે કંઈ વિકાસ થાય છે એના આધારે લોક એટલે સમાજ પરિવર્તનની વાત થાય છે. આ બધું જ જે થાય છે માનવ બુદ્ધિબળના આધારે થાય છે. એટલે કે શરૂઆતમાં આપણે જોઈએ એકદમ પ્રાચીન સંસ્કૃતિ જોવા જઈએ તો ચક્રની શોધ શરૂઆતમાં થઈ. ચક્રની શોધના કારણે સૌથી પહેલાં પરિવહનની શરૂઆત થઈ. કેટલાક શ્રમ માણસના ઓછા થયા અને ધીરે ધીરે એ જ આગળ વધતા વધતા ઔદ્યોગિક ક્રાંતિ સુધી થઈ અને વર્તમાનમાં જે કંઈ પણ કોમ્પ્યુટર અને ટેકનોલોજીમાં પરિવર્તનો આવ્યા છે એના કારણે આપણે જોઈએ છે કે માણસનું જીવન કેટલું બધું બદલાઈ ગયું છે અને એની અસરો પણ એવી થાય છે કે જેના કારણે માણસની જીવનશૈલી, સામાજિક સંબંધો, એની ખાનપાન બધી જ બાબતો ઉપર બહુ જ મોટી એની અસર પડે છે. બીજું આપણે જોઈએ સામાજિક મૂલ્યોમાં પરિવર્તન. સમાજમાં મૂલ્યો ક્યારેય પણ સ્થિર રહેતા નથી. એક સમાજમાં નિરંતર એક પ્રકારનું જીવન જીવતા મનુષ્યોમાં ધીરે ધીરે શિથિલતા પ્રવેશ કરે છે. શિથિલતાના પરિણામે જે ઉચ્ચ આદર્શો કે મૂલ્યો માટે સમાજ જીવતું હોય છે એમાં થોડીક શિથિલતા આવે છે, ઢીલાસ આવે છે. એટલે એક કુરિવાજ, કુરીતિઓ પ્રવેશ કરે છે અને પછી એના પરિવર્તન માટે સમાજ ફરીથી એક પ્રક્રિયા કરે છે અને એમાંથી પરિવર્તનનું સતત નિરંતર કંઈ ને કંઈ, જેમ આપણા શરીરના અંદર કાયમી સ્વાસ્થ્ય જળવાતું નથી, કઈ વાયરસના કારણે, બહારી વાતાવરણના કારણે, ખોરાકના કારણે આપણા કંઈ ને કંઈ માંદગી, બીમારી વગેરે આવતી હોય છે. એ જ પ્રકારે સમાજમાં પણ કંઈ ને કંઈ પરિવર્તનો આવે જે સારા ન હોય, મૂલ્યોમાં અધપતન થાય, ફરીથી પાછા સમાજ જાગૃત થાય અને ફરીથી એમાં પરિવર્તનના પ્રયાસ કરે છે. સામાજિક પરિવર્તનનું એક પરિબળ છે શહેરીકરણ. શહેરીકરણના મૂળના અંદર ઉદ્યોગ રહેલો છે. શહેરીકરણ કેમ થાય છે એ આપણે જોઈએ. તેનું મુખ્ય કારણ વ્યવસાય છે. નોકરીના અર્થે વ્યક્તિને ગામડું છોડીને શહેરમાં આવવું પડે છે. બીજું એક પરિબળ છે શિક્ષણ. સારી નોકરી મેળવવા માટે સારા શિક્ષણની જરૂર પડે છે અને એ શિક્ષણ શહેરોમાં જ મળે છે એવી માન્યતા સાથે મનુષ્ય ગામડામાંથી શહેરની તરફની દોટ મૂકે છે. જ્યારે શહેરમાં આવે છે તો ફક્ત એનું સ્થળાંતર થતું નથી, એના જીવનમાં ધરમૂળથી પરિવર્તન આવી જાય છે. વ્યક્તિ ગામડામાં જે રીતે જીવન જીવતો હોય છે એની દિનચર્યા, ખાનપાન, રહેન સહેન, સંબંધો, વિચારો તમામ બાબતોમાં શહેરમાં આવવાથી એનું પરિવર્તન આવે છે. એની સાથે સાથે શહેરના અંદર ઘણા બધા કુરિવાજો પણ આવે છે. વ્યવસ્થાઓમાં પણ મુશ્કેલી ભોગવે છે. શરૂઆતમાં આવે ત્યારે સારું ઘર, સારું મકાન, બધી સગવડો એને મળતી નથી. જેવી સગવડો મળે છે એવા સમાવેશ કરે છે અને એના કારણે એના અંદર મોટું પરિવર્તન આવે છે. ભૌતિક પર્યાવરણમાં પરિવર્તન. સતત પર્યાવરણમાં કંઈ ને કંઈ ફેરફારો થયા કરે છે અને એ ફેરફારોના આધારે મનુષ્ય અને એના સમૂહે પણ એનામાં ફેરફારો લાવવા પડે છે. નેક્સ્ટ મુદ્દો જોઈએ જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પરિવર્તન. આ માનવ બુદ્ધિ અને આવિષ્કારોની સાથે સાથે આપણે આ મુદ્દાની ચર્ચા કરી છે. આગળનો મુદ્દો જોઈએ જૈવિક પરિવર્તન. સૃષ્ટિના જીવોમાં વાતાવરણના પરિણામે સતત પરિવર્તનો આવ્યા જ કરે છે અને એ પરિવર્તનો કારણે એના અંદર સજીવ સૃષ્ટિમાં પણ પરિવર્તનો આવે છે. આપણે જોઈએ છે તો ઘણા બધા પ્રાચીન સમયમાં મનુષ્ય શારીરિક શ્રમના આધારે બધું કામ કરતો હતો. ધીરે ધીરે એ શારીરિક શ્રમ ઘટાડવા માટે નવા શોધ, સંશોધન, જ્ઞાન, વિજ્ઞાન, ટેકનોલોજીએ ભૂમિકા ભજવી અને એમાં ફેરફાર થયું. એના પરિણામે શું થયું? અત્યારનો માણસ એટલું શારીરિક શ્રમ કરી શકતો નથી. પ્રાચીન માણસ ખૂબ શારીરિક શ્રમ કરી શકતો હતો અને બૌદ્ધિક શ્રમ એને ઓછું આવતું હતું. આજનો માણસ જે છે એ બૌદ્ધિક શ્રમ ખૂબ કરી શકે છે. શારીરિક શ્રમ કરવાની ક્ષમતા ધીમે ધીમે ઘટી છે. આપણે સહજ રીતે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં વ્યક્તિને 8-10 કિલોમીટર ચાલવું હોય તો સહજતાથી ચાલીને જઈ શકતો હતો. 20-40 કિલો વજન ઉપાડવું તો આરામથી ઉપાડી શકતો હતો. એ હવે એનામાં પરિવર્તન આવ્યું છે. હવે ક્યાં એટલા બધા વાહનો છે કે ચાલવાની ક્યાં જરૂરત જ ઊભી થઈ શકતી નથી, એટલે એની ક્ષમતા પણ ઘટી ગઈ છે. એમ જે જૈવિક પરિવર્તનો આવે છે એના કારણે પણ સામાજિક પરિવર્તનો થતા હોય છે. માળખાગત પરિવર્તનો.
ક્યારેક ક્યારેક સંપૂર્ણ માળખાઓમાં ફેરફાર થાય છે અને આ માળખાના ફેરફારના કારણે પણ સામાજિક પરિવર્તનો આવે છે. નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ, સાંસ્કૃતિક પરિબળ. સંસ્કૃતિ આદાન પ્રદાનથી, ધારો કે અત્યારને આ જે કોમ્યુનિકેશનના સાધનો વધ્યા છે એના કારણે એક દેશની સંસ્કૃતિ બીજા દેશના સંપર્કમાં આવી છે અને એના કારણે સાંસ્કૃતિક પરિવર્તનો પણ એના અંદર થયા કરે છે. એક દેશની સંસ્કૃતિ બીજા દેશ પર અસર કરે છે અને એ પરિવર્તનનું મુખ્ય કારણ બને છે. રાજકીય પરિબળો. સત્તામાં જ્યારે પરિવર્તન આવે છે ત્યારે સમાજમાં પણ પરિવર્તન આવે છે. મુગલકાલીન શાસનમાં જોઈએ, અંગ્રેજોના શાસનમાં જોઈએ અને એના પછી સ્વતંત્રતા બાદની શાસન અંદર આપણે જોઈએ, એમાં જ્યારે જ્યારે પણ પરિવર્તનો આવ્યા છે ત્યારે સમાજમાં પણ પરિવર્તન આવે છે. આમ રાજકીય પરિબળ છે એ સામાજિક પરિબળનું એક અગત્યનું પરિબળ છે. શિક્ષણ. સમાજમાં શિક્ષણના કારણે ઘણા બધા પરિવર્તનો થાય છે. આ મુદ્દાને આપણે વિસ્તારથી જોઈએ. સામાજિક પરિવર્તન લાવનાર એક પરિબળ તરીકે શિક્ષણ. થોડીક પહેલાં એક વાત કરી લઈએ કે સામાજિક પરિવર્તનની બે દિશા હોય છે. એક દિશા હોય છે અધોગામી. પહેલાં એની વાત કરીએ કે ક્યારેક ક્યારેક સમાજના અંદર એવા પરિવર્તનો આવે છે કે જેના કારણે સમાજની અધોગતિ થાય છે અને અંતે એનો વિનાશ થાય છે. બીજું પરિવર્તન છે એ ઉર્ધ્વગામી પરિવર્તન છે. એને બીજા શબ્દોમાં વિકાસની દિશામાં પરિવર્તન પણ આપણે કહી શકીએ અથવા અપેક્ષિત પરિવર્તન પણ કહી શકીએ છીએ. અપેક્ષિત પરિવર્તન પ્રયાસ દ્વારા લાવવો પડે છે. એના માટે એક સમૂહે, એક નિશ્ચિત વિચાર ધરાવનાર વ્યક્તિઓના સમૂહે પ્રયાસ કરવો પડે છે. અહીંયા શિક્ષણની ભૂમિકા એ જ છે. શિક્ષણ સમાજમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું કામ કરે છે. થોડીક બાબત આપણે વિસ્તારથી જોઈએ તો શિક્ષણ સમાજ પરિવર્તનનું સાધન છે. શિક્ષણ દ્વારા જ સમાજના અંદર પરિવર્તન આવે છે. સમાજ એક નિશ્ચિત પ્રકારના ઢબે જીવન જીવતું હોય છે. એને પહેલાં પોતાની જીવનની પ્રાથમિક આવશ્યકતાઓ પૂરી કરવા માટેની દોડ હોય છે. પ્રાથમિક આવશ્યકતાઓ જેમ જ પૂરી થાય તો પછી એ મોજ, શોખ અને સુખની દિશામાં પ્રયાણ કરે છે. એ દિશામાં એની સગવડો ઊભી કરે છે. એ દિશામાં સગવડો ઊભી કરતાં કરતાં ધીમે ધીમે એના અંદર કેટલીક કુરીતિઓ, ખરાબ રિવાજો, ખરાબ માન્યતાઓ સ્થાન ગ્રહણ કરે છે. એના કારણે એમાં મુશ્કેલી ઊભી થાય છે અને ફરીથી એમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો પડે છે. એ પરિવર્તનનું કામ શિક્ષણ કરે છે. સમાજના સંતો, મહાત્માઓ એ આવા દોષોને જુએ છે. કેટલાક કેળવણીકારો એને જોઈ શકતા હોય છે અને પછી એમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરતા હોય છે. રામાયણ મહાભારત કાળથી આપણે જોઈએ તો એ સમયે જે આખી સ્થિતિ હતી એના અંદર કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારે મોટા ભાગે લોકોનું સામાન્ય જીવનની સગવડો ઊભી કરવા માટે, પછી ઉચ્ચ મૂલ્યોના આધારે જીવન જીવવા માટે હથિયારનું શિક્ષણ, ઘોડેસવારીનું શિક્ષણ, એટલે શિક્ષણના અંદર એ બધી બાબતો હતી. પછી ધીમે ધીમે મહાભારત કાળના અંદર આપણે જોયું ત્યાં કેવા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ. આ બધી બાબતો બહુ સહજ રીતે બતાવે છે કે શિક્ષણ જે છે એ સમાજના અંદર પરિવર્તન લાવે છે. સમાજની ગુણવત્તા માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષણમાં મૂડીરોકાણ એટલે માનવમાં મૂડીરોકાણ સમાજ પરિવર્તન માટે શિક્ષણ મેળવવાનું કામ કરે છે, જેના દ્વારા સમાજની ગુણવત્તામાં પરિવર્તન આણે છે. કુન્નાર અને મિરડાલની આ એક વ્યાખ્યા છે. જરા હું ફરીથી વાંચું છું. સમાજની ગુણવત્તા માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષણમાં મૂડીરોકાણ એટલે માનવમાં મૂડીરોકાણ સમાજ પરિવર્તન માટે શિક્ષણ મેળવવાનું કામ કરે છે, જેના દ્વારા સમાજની ગુણવત્તામાં પરિવર્તન આણે છે. સમાજની ગુણવત્તામાં પરિવર્તન લાવવાનું પ્રયાસ શિક્ષણ કરે છે. બુદ્ધનું એક ઉદાહરણ આપણને ખ્યાલ છે
કે કેવી રીતે એક સહજ ઉપદેશ દ્વારા અંગુલીમાલના જીવનના અંદર એ પરિવર્તન લાવે છે. આ શિક્ષણની અસર છે. એ સમયની શિક્ષણની વ્યવસ્થાઓ એ જરૂરિયાત પ્રમાણે એના પહેલાં જેટલી મોટી પ્રમાણમાં યુદ્ધો અને હિંસા થતી હતી એ જોઈને એમને લાગ્યું એનાથી સમાજનો વિનાશ થશે, એટલે એમણે અહિંસાનો ઉપદેશ આપ્યો અને સમાજની આખી વ્યવસ્થાઓ બદલવા માટે શિક્ષણની આખી નવેસરથી વ્યવસ્થાઓ, બૌદ્ધ મઠો વગેરે ઊભા કર્યા. સમયાંતરે જે કંઈ પણ પ્રયાસો સમાજના થયા છે એ સમાજની અવ્યવસ્થાઓને જોઈને જ પરિવર્તનો થયા છે. બીજી વાત જોઈએ તો શિક્ષણ એ સામાજિક પરિવર્તન માટે એક ક્રાંતિ છે. શિક્ષણ એક ક્રાંતિનું કામ કરે છે. સમાજના અંદર પરિવર્તન લાવવા માટે શિક્ષણ સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે. શિક્ષણના સાધનો, શિક્ષણની વ્યવસ્થા, એના આધારે સમાજમાં પરિવર્તન આવે છે. ધીમી છતાં ચોક્કસ પરિણામ મેળવવાની પ્રક્રિયા છે. શિક્ષણની પ્રક્રિયાની અસર ધીમે ધીમે થાય છે, પણ પરિણામ ચોક્કસ એનાથી મળે છે. એટલે આપણે કહી શકીએ છીએ કે શિક્ષણ દ્વારા સમાજમાં પરિવર્તન આવે છે. આ પ્રક્રિયા ભલે ધીમી હોય પણ ચોક્કસ પ્રકારનું પરિવર્તન લાવે છે. સામાજિક પરિવર્તન એ કોઈપણ સમાજને ટકાવી રાખવાની અનિવાર્ય અને સહજ પ્રક્રિયા છે. કોઈપણ સમાજને ટકવું હોય તો એણે સામાજિક પરિવર્તન કરવું જ પડે છે. શિક્ષણના કારણે તેમાં યોગ્ય દિશામાં હકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. આ એક અગત્યની બાબત છે. જો સમાજના અંદર પરિવર્તન તો થયા જ કરે છે, પણ શિક્ષણ હકારાત્મક પરિવર્તન લાવે છે, યોગ્ય દિશામાં પરિવર્તન લાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે શિક્ષણ દ્વારા એક નિશ્ચિત દિશામાં પરિવર્તન લાવી શકાય છે, અપેક્ષિત પરિવર્તન લાવી શકાય છે, ધારેલું પરિણામ મેળવી શકાય છે. સામાજિક પરિવર્તનમાં શિક્ષણનું મહત્ત્વ. કોઈ પણ સમાજ, રાજ્ય અને વ્યવસ્થાએ ટકી રહેવું હશે તો એણે શિક્ષણનો આધાર લેવો જ પડશે. પરિવર્તન માટે પણ, અને કેટલાક પરિવર્તનોને ટકાવી રાખવા માટે પણ, અને કેટલાક ખોટા પરિવર્તનોને પ્રવેશતા રોકવા માટે પણ શિક્ષણની જરૂરિયાત છે. એમ કહી શકાય કે બાળકમાં નાની નાની ટેવોના નિર્માણ